કરવા અમે તૈયાર છીએ, બરાબર. તો પછી સુજલોન ને લાઈટ આપવાનું કરશું. ઘોરાણને એક બાજુ તમે મારવા માટે બધી તૈયારી બતાવો છો, બીજી બાજુ ખેડૂત કઈ રીતે મરે એના માટે તમે પ્રયત્નો કરો છો. તમે એવી વિચારો છો કે રાજસ્થાન, મહારાષ્ટ્રની અંદર જેવી રીતે આપઘાત કરી રહ્યા છે ખેડૂતો, તેવી રીતે અહીં કને આપઘાત કરે? લાખો કરોડોની મિલકત અત્યારે એકદમ બેહાલ પડી છે. કારણ એક જ છે, લાઇટ નથી મળતી. માણસોના અત્યાર સુધી બોરો ફેલ થઈ રહ્યા છે. આશા ઉપર બધાએ બોરો બનાવી રાખ્યા છે, બરાબર. લાઇટ જ નથી મળતી. બીજી બાજુ તમે રેલવેને લાઇટ આપી, એના ઉપરથી શું ઘોરાડ પક્ષી નહીં પતારતા? એને એવું છે કે ખેડૂત જ ખાલી ઘોડાને નડે છે. કાં છે તમે આ લાઇટો બંધ કરાવો. આના પછીનો પ્રોગ્રામ એ છે, કે લાઇટો અને ટૂંક સમયમાં વિદ્યુત બોર્ડની કચેરીએ તાળા લગાડવા માટેના તમામ પ્રયાસો કરશું. કારણ કે ખેડૂત જ માઈ બાપ છે, ખેડૂત જ અન્નદાતા છે, અને જો ખેડૂતને હેરાન કરવામાં આવે તો એ ખરેખર ગેરવ્યાજબી છે, જેને આપ સાહેબ પણ સમજી શકો છો કરીને. પણ એના માટે તમે ટાઈમ આપો, અથવા તો કોઈ પ્રતિનિધિ આવી અને ટાઈમ આપે અમને, તો અમે સરકારની સાથે સહકાર આપવા સાથે છીએ સાહેબ. અમને રોડ રસ્તા બંધ કરવાનો મને ભૂજથી અહીંયા કને ધક્કો ખાવાનો પણ સાહેબ શોખ નથી. ગરમીમાં બેઠા છીએ, આ કોઈ એવું તો છે નહીં કે મારી સમાજના કોઈ માણસનો મર્ડર થઈ ગયો. આ 5,000 અબડાસાના ખેડૂતોનો મર્ડર થઈ ગયું છે. 5,000 ખેડૂતોનો મર્ડર થઈ ગયું, અને આવનારા દિવસોમાં કદાચ કોઈ આત્મહત્યા કરે ને તો આક્ષેપ સીધો હાથ ઉપર. આવી પરિસ્થિતિ નિર્માણ થઈ જશે. આપે 1 મહિનાનો સમય હતો અને માન્ય એનો નિર્ણય આવતો. અધિકારી શ્રી એટલો આદેશ આપો કે જે ગેરકાયદેસર એમને ધોરણ નિયમ લાગ્યો એ દરમિયાન જે કનેક્શન આપ્યા છે એ અત્યારે કટ થઈ ગયા. અમે રાહ જોવા તૈયાર. હું પોતે ઘોરાનું સૌથી સુધી સાથે બધું ઓર્ડર દીધા છે. અમારું જવાબદારી છે, અમે જવાબદારી આપે નથી થયા. 2021 થી 2025 સાહેબ અમારો આંદોલન ત્યાં ડાયવર્ટ નથી. અમે ઘોરાડ સાંભળો, ઘોરાડની ફેવરમાં જતું તો અમે લાઇટો કટ કરશું. પછી રેલવે હશે કે સુજલોન હશે, અમે સુપ્રીમ કોર્ટને ફોલોઅપ કરશું. સુપ્રીમ કોર્ટને ફોલોઅપ કરવાનું કારણ એક જ કે ઘોરાડ પક્ષીને બચાવો, બરાબર. તો અમે એને કટ કરશું, અથવા તો આપ સાહેબ તંત્ર પોતે કટ કરે, અથવા તો ખેડૂતોને લાગી આપે. સુપ્રીમ કોર્ટના એક મિનિટ, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં એવું પણ છે, શાંતિ રાખતા ભાઈ. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સમાં એવું પણ છે કે ઘોરાડ પક્ષીને વાયુ ધોવાની અને પાણીનું પોલ્યુશન એ નથી. પવન ચક્કીઓ જેટલી નાખેલી છે, વાંધો ભૈયા રદ કરો. આ વાયર અંડરગ્રાઉન્ડ લેવાનું કરો, અને જેટલા પણ વિન્ડ પાવર લગેલા છે ઘોરાડ અભયારણ્યની અંદર એ તમામને કાઢવાનું શરૂ કરવાનું. બરાબર, પવન ચક્કી કરજો. ફેન્સિંગ લાગેલી છે ફોરેસ્ટની જગ્યામાં, એમાં જ સુજલોની કંપનીની પવન છે. હું જોઈ આવ્યો છું. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અહીંયા કોઈ છે? તમે 2 વર્ષની અંદર ખાલી કેલ્ક્યુલેશન કરો, ધોરણ કેટલા હવે કેટલા છે, વીજ કનેક્શનથી બધા મળ્યા છે. 12 પંચનામા કરી છે અમને ખાલી ન્યાય જોઈએ. ગૌચર 880 ગૌચર 1419 880 એકર માટે અમે 2017 હિસાબ લડી. નથી સુજલોન આવે અથવા તો બીજી કંપની આવે, પણ ખેડૂતોને હેરાન કરવાનો કારણ શું? આપ જયારે અધિકારી સાહેબ છો ત્યારે આપ સમજી શકો છો કે આખો તંત્ર ખેડૂતો ઉપર ચાલતું હોય, તો અબડાસાના ખેડૂતો સાથે આજે 4 વર્ષ અને એની કે સમય 15 છે, મહિનો દિવસ, બરોબર. हमारे हिस्से में हमारा सरकार જે બધો બનેલો છે કેમ નહીં સાહેબ, ખરેખર અમારો હાલ છે ત્યારે આજે લોકો રોડ રસ્તા ઉપર આવે છે. શું કામ આને શાંતિ મળતી હોય, એને ક્લીન કન્ડિશન સૌ મળતું હોય, શું કામ આવા નકરા કરવાના અમને શું જરૂર છે? પણ સાહેબ આ બધું આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે 1 મહિનાની અંદર જો આ ન કરતા હોય તો આ પવન ચક્કીઓ જે લાગેલી છે તમામે કાઢો. કારણ
ભાઈ કંપનીની છે એટલે લડીશું અને લોકોને પ્રજા માટે ચાલુ છે એમને રદ કાઢો બરોબર છે નહીં કાઢો તો અમે ત્યાં આવશો સુપ્રીમ કોર્ટના આદેશનું રાહ જોશું પણ ત્યાં આગળ અમે વાયર તોડશું અમે વાયર કોર્ટના આદેશનું પાલન કરવા માટે વિનફોર્મ કાઢવા જરૂરી છે. રેલવેની લાઈનો બંધ કરવી જરૂરી છે. આપ સમજી શકો છો. એવું તો નથી ને ખેડૂતો માટે સુપ્રીમ કોર્ટનો આદેશ છે. આટલા માણસો જયારે ભેગા થયા તકલીફ હશે આપના બોલાતો હશે આપના ઘરમાં બાળકો હશે એને તકલીફ પડે તો આપને પોતાની તકલીફ પડે કે પણ સાહેબ ઓફિસથી રૂમ ગયા ને સાહેબના આવવાથી ખેડૂતોને નિરાકરણ થવું જરૂરી છે. સાહેબ આપ શું કહો છો? અમારી નજર છે આપને બધાને આપી જે સહકાર આપ્યું એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. પોલીસ સ્ટેશન પોતે ધરણા